હવે તો ધીરે ધીરે કનૈયો મોટો થયો અને જેમ કનૈયો મોટો થયો એમ પછી ફરિયાદો થઈ ચાલુ. આખા ગોકુળની અંદર ધીરે ધીરે ફરિયાદો શરૂ થઈ. કનૈયાએ એક મંડળ બનાવેલું જેનું નામ હતું બાલ ગોપાલ ચૌર્ય વિદ્યા પ્રચારક મંડળ. અને બધાય ગોવાડિયાઓ એના મંડળની અંદર સામેલ હતા. અને આ મંડળ બનાવવાનું પ્રયોજન એ હતું કે જે મહીમાખણ હતું વ્રજનું એ મથુરાની અંદર જતું હતું. મથુરાના રાક્ષસો આ મહીમાખણ ખાય અને મજબૂત બનતા હતા. ભગવાને વિચાર કર્યો મહીમાખણ વ્રજની બહાર જાય તો કંસના અસુરો આને ખાય ને, આ બધું અહીંયા રાખવું છે. ગાયોની સેવા અમે કરીને માખણ લોકો એ લોકો ખાય, એટલે ભગવાને માખણ ચોરી કરી. જે ગોપીના ઘરની અંદર તાજું મહી માખણ બને એ ગોપીના ઘરે જાય, જેટલું ખાઈ શકાય એટલું ખાય, બાકી ઢોળી નાખે, ફોડી નાખે અને તોફાન કરે આખા ઘરની અંદર. યશોદાની પાસે ગોપીઓ આવીને કહે છે કે યશોદા, હવે એવું લાગે છે કે તારો લાલો બગડો છે, અમારા ઘરે આવે છે ને માખણની ચોરી કરે છે. યશોદા કે મારો લાલો ન હોય, અમારે શું માખણની તાણ છે તારા ઘરે માખણ ખાવા આવે? ગોપીઓ કે એવું લાગે છે તારા ઘરે તાણ નથી, પણ તારું માખણ એને નહીં ભાવતું હોય, અમે બનાવી એ માખણ એને ભાવતું હોય છે. ના રે ના, મારો લાલો તો મારા હાથે જ માખણ ખાય છે, હું રોજ એને માખણ ખવડાવું છું. યશોદાને ગોપીઓ કે એવું ન હોય, ઘણાને ઘરનું ન ભાવતું હોય, બહારનું જ ખાતા હોય. કેમ લાગે છે આ ઘરનું ન ભાવે બહારનું? કળિયુગની અંદર આ વધારે છે. ઓનલાઈન સીધો ઓર્ડર કરી દઈએ. શાક ન ભાવ્યું તરત કે હાલો મગાવી લ્યો ઝોમેટો માંથી, મગાવી લ્યો સ્વિગી માંથી, તરત ઓનલાઈન ઓર્ડર દઈ દઈએ. થાય છે ને આવું અત્યારે? ઘરનું નથી ભાવતું. આ ઘણા ને આ તકલીફ હોય. અઠવાડિયામાં એકવાર તો હોટલમાં જમવા જાય જ. હા, અઠવાડિયામાં એકવાર તો ઘરે રજા હોય ને, એમ કે બેનો રવિવારે તો લઈ જાવ, આમ તો નથી લઈ જતા, એમ કરીને બહાર જમવા લઈ જાય. ચોરીઓ થવા લાગી. ગોપીઓએ ફરિયાદ કરી કે માં, તારો લાલો ચોરી કરવા આવે છે. ગોપીઓના ઘરની અંદર ભગવાને માખણ ચોરી કરી છે. શ્રી સુક ઉવાચ એકદા ગૃહદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથમ સ્વયં દધી યાની યાની હગીતાની તદ્બાલશ્ચરિતાની ચ દધિર્નિર્મમથનમ કાલે સ્મરંતી ચાન્ય ગાયતી છોમં વાસઃ પૃથકટિતટે બિભ્રતિં શુત્રનદ્ધમ પુત્ર સ્નેહાત કુચલયુગમ જાતકંપં ચ શુભ્રુઃ રજ્વાકર્ષ શ્રમભુજચલત કંકણો કુંડલે ચ સ્વિન્നം વક્ત્રમ કબિરગલમ માલતીમ નિર્મમંથમ એકદા ગૃહદાસીસો યશોદાનંદ ગેહિની. ભગવાને બધી જગ્યાએ માખણની ચોરી કરી છે. બધી ગોપીઓ, જે ગોપીનો ભાવ હતો કે કનૈયો મારા ઘરે માખણ ચોરવા માટે આવે, એટલે ભગવાન એના ઘરે માખણની ચોરી કરતા. જે ગોપીનો ભાવ હતો કે કનૈયો મારા હાથનું માખણ ખાય, તો મારો પ્રભુ, મારો લાલો, મારો ઠાકોર એ જ ઘરે જતો કે જેને ભાવ છે. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભાવ વિના ભગવાન ન મળે સાહેબ. ગોપીના ભાવ હતા ને, એટલે એ ભાવને પૂરા કરવા માટે ભગવાન જતા હતા. બાકી તો 56 ભોગ ધૈર્યા હોય ને તો મારો ઠાકોર એની સામું નજરે નથી કરતો.
જો ભાવ ના હોય ને તો 56 ભોગમાં પણ નજર ન પડે, પણ જો ભાવ હોય ને તો હેઠા બોર સબરીને ખાઈ લે. સુલુભાઈએ કેળાની છાલો આપી, વિદુર પત્નીએ. ભગવાન કેળાને ફેંકતા ગયા અને છાલ ખાતા ગયા. વિચાર તો કરો, આ ભાવ છે ને ભાવથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. એક વખત માખણ ચોરી ભગવાને પોતાના ઘરની અંદર કરી અને યશોદા લાકડી લઈ ભગવાનને મારવા દોડ્યા. લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદરાણી. લાકડી લઈને મારવા આવ્યા, ભગવાન ભાગ્યા. આખા ઘરમાં મય માખણ ઢોરાયેલું છે. બન્યું એવું કે આ લીલા જ્યારે ભગવાને કહી ત્યારે ભગવાન રમતા રમતા માની પાસે આવ્યા, બે હાથ ઊંચા કર્યા, માં મને તેડી લે. માં મોકો તેડ. માએ કનૈયાને તેડ્યું અને પછી સુખાસન એટલે ખાટલી બતાવી. આ ખાટલી ઉપર હવે તું બેસ. યશોદા કનૈયાને લઈને ખાટલી ઉપર બેઠા. બરોબર એ જ સમયે કનૈયાએ પૂછ્યું, માં હું તને કેટલો વાલો? યશોદા કે આટલો વાલો. બસ એટલો જ વાલો. હવે વિચાર કરો, કઈ માં એવી હોય જેને દીકરા એના વાલા ન હોય? ગમે એવો ગાંડો ખેલો હોય ને તો એમ કે મારો દીકરો. યશોદા કે જગતમાં જેટલી વસ્તુ છે ને એ બધી કનૈયા તારા કરતા દવલી, તું એક મને વાલે. તો બસ આ જોતું તું ભગવાનને. અને ભગવાને ધીરેકથી જે દૂધ ચૂલા ઉપર હતું એમાં ઉફાણું આવ્યું. દૂધ ઉભરાઈ યશોદાને ન ગમે એટલે કનૈયાને ખાટલીમાં સુવડાવી યશોદાએ દોટ મૂક્યું. સીધું દૂધનું પાત્ર ઉપાડી નીચે મૂક્યું. યશોદા દૂધના પાત્રને લેવા ગયા. કનૈયા કીધું બસ આટલું જ જોતું હતું હવે મારે. કનૈયાએ આમ નજર ફેરાવી, એક સરસ મજાનો પથ્થર પડ્યો. પથ્થર લઈ અને જે યશોદા પોતાના પિયરની ગોરીની અંદર દધી મંથન કરતા હતા એને પણ માર્યો. ગોરી ફોડી, મય નાખ્યા ઢોળી. આખા ઘરમાં મય માખણ ઢોરાયા છે. યશોદા મારવા દોડે છે, હાથમાં લાકડી છે અને કનૈયો ભાગે છે. આ દ્રશ્ય ગોપીઓએ જોયું. યશોદા આ શું? ત્યારે યશોદા કે ગોપીઓ તમારી વાત હું નહોતી માનતી. આજે મારા ઘરે આ રેલમ છેલમ થઈ. જે ગોપ મિત્રો હતા એને માખણ ખવડાવ્યું, વાંદરાવને માખણ ખવડાવ્યું. રામાવતારમાં બહુ સેવા કરી હતી, એનો લાભ લેતા જાઓ. યશોદા કનૈયાની પાછળ છે, ભગવાન ભાગે છે. આ તરફ ગોપીઓ પણ આવી કનૈયાને પકડવા માટે પાછળ દોડે છે. પણ મય માખણ ઢોરાયું હતું, બધી લપસીને પડી. ગોપીઓ પડી એટલે ભગવાને અંગૂઠો દેખાડ્યો, લે પકડ, મને પકડવો છે એમ. ભગવાન એમ હાથમાં નથી આવે. ગોપીઓ પડે અને ભગવાન હસે. ગોપીઓને વધારે ક્રોધ આવે, ફરીથી દોડે. પછી તો ભગવાનને થયું કે કેટલી વાર દોડાવવા, હવે મારે જ પાસે જવું પડશે. ભગવાને કહ્યું, એક કામ કર માં, મને તારી લાકડીની બીક લાગે છે. વિચાર તો કરો, જગતમાં જે કાળનો કાળ છે એક યશોદાની લાકડીથી બીએ છે. યશોદાને કહે છે કે માં તું આ લાકડી નીચે ફેંકી દે ને તો હું તારી પાસે આવું. યશોદાએ મનમાં વિચાર્યું, લાકડી ફેંકી દઉં પછી તને ઢીકા મારીશ. લાકડીથી નહીં મારું પણ ઢીકા મારીશ. મનમાં યશોદા વિચારે ને ભગવાન બોલે, માં ઢીકા નહીં મારવાના. યશોદા કે આ મનમાં વિચારવું ખબર પડી ગઈ, કઈ વાંધો નહીં, ચીટિયા ભરીશ સરખી રીતે. આવ બાજુમાં ત્યાં કનૈયો બોલ્યો, માં ચીટિયા નહીં ભરવાના. યશોદા વિચાર કરે કે હું મનમાં વિચારું છું, પ્રયોગ હું કરવો આની ઉપર, આ તો બધું જાણી લે છે. પછી મનમાં વિચાર્યું કે દોરડાથી બાંધીશ. ભગવાનને બંધાવવું હતું, ભગવાન ન બોલ્યું. લાકડી ફેંકી ભગવાન નજીક આવ્યા, ભગવાનને પકડ્યા અને કહ્યું, કનૈયા માંડ હાથમાં આવ્યો, આજે તને હું બાંધીશ.